બધા બહેનો સરસ મજાનો નાસ્તો બનાવી લાયા છો. તો હવે એટલા માટે બનાવી લાયા છો કે તમે આમાં પોષણ ક્ષમતા કેટલી છે અને આનાથી કેટલો ફાયદો છે એ બધા તમે જાણો. બરાબર. સૌથી પહેલા તો એક વાત કે હું લાંબી વાત ન કરતા હું તમને ટૂંકી વાત કહી દઉં કે તમે આ પોષણયુક્ત આહાર બનાવશો તો દવાખાનામાં ઓછું જવાનું. જે માતાઓ બાળકને જન્મ આપવાની છે એ માતાઓ જો આવો આહાર લે તો દવાખાનામાં ઓછું જવું પડે. આ ભાજી જે છે આપણે તાંદળની ભાજી, તો એનામાં જે લોહી છે, લોહીનું પ્રમાણ એનાથી વધે, એમાં જે આયર્ન છે, તો શું થાય તો તમને દવાખાનામાં બોટલ ના ચડાવવા પડે. બરાબર. પછી ઘણી ખરી બહેનો છે ને પડીકા ખવડાવે છોકરાઓ બનાવવા ભાગી કઈ છે તે સિરિયલ જોવા માટે, અથવા તો કઈ ટાઈમ ના હોય, અથવા તો આળસ આવતી, કોઈને કોઈ કારણ હોય તો એ ખાવાનું ના બનાવે, નાસ્તો ના બનાવે, એની જગ્યાએ કોઈ પડીકા છે દુકાનના એવા આવે. પણ એ જે પડીકા ને છે કેટલાય સમયથી પેકિંગ વાળા હોય એટલે સારા ન હોય. બરાબર. અને એમાં પ્લાસ્ટિકનું પ્રમાણ પણ હોય છે. તો એવી વસ્તુ તમે ખવડાવો તો તમારા બાળકો એકદમ પતલા થઈ જાય, એમના હાડકામાં પણ છે તે જે કેલ્શિયમ હોવું જોઈએ એ ના હોય, શરીરમાં બ્લડ ના હોય. બરાબર છે. પછી એને બીપી ના પ્રોબ્લેમ થાય, ચક્કર આવે, એ બધું થાય. તો એના માટે શું કરવાનું કે તમારે નહીં ખવડાવવાનું. તમને એવું લાગે કે મારે તમારી પાસે પૈસા વધારે હોય ને તમને રોજ 10-10 રૂપિયા આપવાની ઈચ્છા હોય તો એક છે તે આપણે તમારે ગલ્લો બનાવી દેવાનો. એ ગલ્લાની અંદર તમારે રોજ 10-10 રૂપિયા તમારે જે વાપરતા હોય આ રીતે પડીકા પાછળ પૈસા બચાવો. મહિનામાં કેટલા થાય તમને ખબર પડશે. એની જગ્યાએ આવા શાકભાજી છે, લીલા તાજા શાકભાજી લાવો. બરાબર છે. લીલા તાજા શાકભાજી લાવો. પછી જે કંઈ જરૂરી છે તે બધું લાવો. અને તમને અહીંયા આગળ આંગણવાડીમાંથી આ જે પોષણક્ષમ આહાર આપવામાં આવે છે તેનો ઉપયોગ તમે નહીં કરતા. હવે તમે એવું કહો કે ભાવતા નહીં, પણ તમે દવાખાને જાઓ તો તમને દવા પીવડાવે તો તમને દવા ભાવે. એટલે કે આમાં જાત જાતનું એ લોકોએ બધું મિશ્રણ કરેલું હોય. બરાબર છે. આપણા દેશને, આપણા રાજ્યને તંદુરસ્ત બનાવવા માટે બહેનોનો ફાળો મુખ્ય છે. કેમ કે બહેનોને બાળકોની જવાબદારી છે. પુરુષ તો શું કરે કે બહાર કમાવા જાય. બરાબર. એટલે પુરુષ પર બહુ ધ્યાન ઓછું, એ ધ્યાન રાખશે. પણ બહેનો ઘેર રહે, બાળકોને મોટા કરે, એટલે બહેનો પર વધારે આધાર છે. તો બહેનોએ શું કરવાનું, આવો આહાર છે, આવો આહાર છે એ તમારે જન્મ રાખવાનો. એમાં જે આ સરસ મજાનું બનાવેલું છે, જુઓ તમે, આ શીરો બનાવી શકાય. બરાબર છે. લાડુ બનાવી શકાય, સુખડી છે. તમને ના ભાવે તો એમાં થોડું ગોળનું પ્રમાણ નાખો, ખાંડનું પ્રમાણ નહીં નાખશો. ખાંડ તમે નાખો ને તો ખાંડ બનવા માટે 23 જાતના કેમિકલ નાખવામાં આવે છે. બીજું કે ગોળ તમારો કુદરતી છે તો ગોળ તમને પચી જાય. ખાંડ જ્યારે તમને પચતી નથી, તમને નહીં ખબર, પણ વાસ્તવમાં એવું છે. ખાંડને પચાવવા માટે શું કરવું પડે, શરીરમાં સલ્ફર રહી જાય તો તમને જાત જાતના રોગો થાય. તો જે લોકો એકદમ પરસેવાવાળું કામ કરતા હોય ને એનો પરસેવો બહાર નીકળે ને તો એને ખાંડ પચી જાય. પણ તમને લોકોને પચે નહીં, બેઠાડું જીવન જીવતા હોય તો ગોળ જ ખાવાનું. ગોળનું કામ શું છે ખબર, શરીરમાં જે લોહી છે એને શુદ્ધ રાખે છે. બરાબર. તો એ ગોળ નાખી દેવાનો, તો તમને ના ભાવતું હોય તો ભાવે. બરાબર છે. તો આટલી કાળજી રાખજો અને રોજ જ પોષણક્ષમ આહાર બાળકોને આપવાનો, જેનાથી બાળકોની તબિયત સારી રહે. બરાબર છે. અને તમારા ઘરમાં પણ બચત રહે, બરકત રહે. પછી તમે કે અમારા તો દવાખાનામાં જ પૈસા જાય, પૈસા નહીં રહેતા, પૈસા નહીં રહેતા કંઈથી રહે. બરાબર. થોડા